આરકે ફાઉન્ડેશન અમારી આ જે સંસ્થા છે એ વડોદરા ચેરિટી કમિશનરમાં રજીસ્ટર થયેલી છે અને આ સંસ્થામાં અમે લોકો અન્યાય, અત્યાચાર, શોષણખોરી, ભ્રષ્ટાચારના જે લોકો ભોગ બનેલા હોય એમને મદદ કરવાનું કામ કરીએ છીએ. મિત્રો, હવે એવું થાય છે કે આ બધા લોકો જે લોકો ભોગ બનતા હોય છે એમને કોઈ મદદ કરનાર હોતું નથી અને એને લઈને બધા લોકો અન્યાય, ગુનાના જે પ્રવૃત્તિ વધતી જતી હોય છે. એટલે અમારી જે આ સંસ્થા છે એ આરકે ફાઉન્ડેશન છે. એની અંદર અમારી સાથે કેટલા બધા વકીલો પણ જોડાયેલા છે અને અમે આવી રીતે લોકોને મદદ કરવાનું કામ કરીએ છીએ. જો તમે આવી કોઈ પણ વસ્તુઓના ભોગ બન્યા હોય, અન્યાય થયો હોય, શોષણખોરી થઈ, ભ્રષ્ટાચાર થયો હોય, એનાથી ભોગ બનેલા હોય તો અમારો નંબર છે. ડિસ્ક્લેમરમાં અમે એટલું જણાવીએ છીએ કે અમે કોઈ ખોટી પ્રવૃત્તિને વેગ આપતા નથી અને લોકોને મદદ કરવાનું કામ કરીએ છીએ. જેથી હવે આપને જણાવીએ છીએ કે અમારી આ જે વિડીયો જે છે એને લાઈક બી કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો જેથી અમને મોટિવેશન મળે. અત્યારે હું તમને એક ખાલી ભ્રષ્ટાચારમાં જે ઇસ્યુ બનેલી છે, જે સત્ય ઘટના છે એનીથી તમને ઉજાગર કરું છું. થોડા દિવસ પહેલા 4 માણસો દારૂ પીધેલાની પોઝિશનમાં પોલીસે એમને અટક કર્યા હતા અને આ 4 જણાને પોલીસ અધિકારીઓ એમને પોલીસ સ્ટેશન લઈ ગયા અને લોકઅપમાં કર્યા હતા અને રાત્રે એમની પાસેથી મોબાઈલ બધું લઈ લીધું હતું અને પછી એમાં 3 જણા એક સાથે હતા અને એક ભાઈ એકલા હતા. આ 3 જણને એવું કહેવામાં આવ્યું કે તમને જામીન પર અમે છોડી દઈએ છીએ. એક માણસ દીઠ 3000 રૂપિયા થશે. જામીનના અને દંડના પૈસા તમારે ચૂકવવાના રહેશે. એટલે એમને મોબાઈલ પર પાછો આપી અને એમને એમના સગા સંબંધી જોડે પોલીસવાળાઓએ વાત કરાવડાઈ અને એ સગા સંબંધીઓએ એમના ઘર પર લોકો પાસે જે 3,000 દંડના પૈસા જે ચૂકવવાના હતા એ માગણી કરવા માટે ફોન કર્યા અને પછી રાત્રે આ 3 જણાના જે સંબંધી હતા એ રાત્રે છેક 2-3-4 કિલોમીટર રાત્રે ચાલીને 1-2 વાગે આવી અને 3,000 એમ કરીને 9,000 રૂપિયા પોલીસ સ્ટેશનમાં આપી અને એ લોકોને છોડાયા. હવે આ વસ્તુની જાણ મને કેવી રીતે થઈ એ હું તમને જણાવું છું. આમાં જે ચોથો આરોપી હતો એને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તું બી તારા કોઈને ફોન કરીને પૈસા મંગાવી લે તો અમે તને છોડી દઈએ. પરંતુ એ કીધું કે રાત્રે મારી કોઈની સાથે વાત નહીં થઈ શકે એટલે હું સવારે વાત કરી. એટલે સવારે 8 વાગે પોલીસ અધિકારીએ એને મોબાઈલ આપ્યો અને એવું કીધું હવે તમે પૈસા મંગાવી લો એટલે તમને પણ જામીન પર છોડી દઈએ. એટલે આ જે ચોથા ભાઈએ જે છે એ 8 વાગે એમણે આરકે ફાઉન્ડેશન એટલે અમને ફોન કર્યો અને અમને ફોન કરીને જાણ કરી કે 3,000 રૂપિયા માગે છે. એટલે મેં કીધું કે ભાઈ એક પોલીસ અધિકારીનું નામ આપો એટલે પોલીસ અધિકારી સાથે વાત કરાવો. એટલે પોલીસ અધિકારીએ વાત કરી અને મને એવું જણાવ્યું કે સાહેબ એને રાત્રે દારૂ પીધેમાં લઈ આવેલા છે અને એને દંડ ભરવાનો થશે અને જે બીજા ખર્ચાના થાય પૈસા એમ કરીને 4,000 રૂપિયા 3,000 થી 4,000 રૂપિયા થાય. એટલે મેં એમને એવું જણાવ્યું કે સાહેબ તમારું નામ આપો અને હું આ 4,000 છે ને પોલીસ કમિશનર સાહેબને જમા કરાવું છું. એટલે એ ભાઈ ચમકી ગયા અને પછી એ ભાઈને એમને જામીન વગર છોડી મૂક્યા. એટલે આવી રીતે પોલીસ વાળા ભ્રષ્ટાચાર કરી અને જે લોકો કાયદાનું જ્ઞાન જાણતા નથી એમને બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનું કામ કરે છે. એટલે આવી અમે લોકોને મદદ કરીએ છીએ. હવે હું મારી પોતાની ઓળખાણ આપું છું. હું આરકે ફાઉન્ડેશન દક્ષેશભાઈ શાહ અને અમે લોકો આવી રીતે મદદ કરવાનું કામ કરીએ છીએ. એટલે અમારો આ વિડીયો છે જેને વધારેમાં વધારે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.